લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અમદાવાદના નવા વાડજ ખાતે આવેલા લાયોનેસ કર્ણાવતી એમએચ હિન્દી હાયર સેકન્ડરી સ્કૂલ અને ગણેશ કન્યા વિદ્યાલયમાં 79મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવણી કરવામાં આવી હતી. નવા વાડજ ખાતે આવેલા લાયોનેસ કર્ણાવતી એમએચ હિન્દી હાયર સેકન્ડરી સ્કૂલ અને ગણેશ કન્યા વિદ્યાલયમાં 79મો સ્વાતંત્ર્ય દિવસ ખૂબ જ હર્ષોલ્લાસ અને દેશભક્તિના ઉત્સાહ સાથે ઉજવાયો. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રીય ધ્વજના ધ્વજવંદન અને ધ્વજારોહણથી થઈ. ત્યારબાદ તમામ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત મહેમાનોએ રાષ્ટ્રગાન કર્યું. દેશભક્તિ ગીતોની થીમ પર વિદ્યાર્થીઓએ ધમાકેદાર રજૂઆત કરી, જેમાં નૃત્ય, સમૂહગાન અને નાટ્ય મંચનો સમાવેશ થાય છે. આ અદ્ભુત રજૂઆતો દ્વારા સમગ્ર કેમ્પસ દેશભક્તિના જજ્બાથી છલકાઈ ઉઠ્યો અને સૌ દર્શકોમાં નવો ઉત્સાહ ભરાયો. શાળાના પ્રિન્સિપાલ દીપક પી. પટેલે વિદ્યાર્થીઓને સંબોધતા સ્વતંત્રતા સેનાનીઓના બલિદાન અને દેશ પ્રત્યેની કર્મનિષ્ઠા વિશે પ્રકાશ પાડ્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતા કે તેઓ શિક્ષણ, શિસ્ત અને સામાજિક જવાબદારી દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપે. કાર્યક્રમનું સમાપન વંદે માતરમના સામૂહિક ગાન અને મીઠાઈ વિતરણ સાથે થયો. આ આયોજન વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે દેશભક્તિ, એકતા અને ગૌરવનો અદ્ભુત અનુભવ બની રહ્યો. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.